જબર જોરાળીની ઝપટે જો ચડે જબર જોરાળીની ઝપટે જો ચડે હે મો માયા રૂઠે તોઈ ગોત્યાનો જડે માય રૂઠે તોઈ ગોત્યાનો જડે હે દુનિયા રે દુનિયા વાલા મતલબી છે દુનિયા આખી એ દુનિયા રે દુનિયા વાલા મતલબી છે દુનિયા
ગિરનારી રે બાવો, હે બાવો ગિરનારી. અને છેલ્લે મારી વાણીને વિરામ આપતા પહેલા એવા સંત લાભુમાં અને ભાણીમાં માં ઈ તો માં છે એટલે છેલ્લે એને એક ભજનમાં યાદ કરીએ, માને યાદ કરીએ ત્યારે એ મારી જન્મની દેનારી માં, એ મને તારી યાદ બહુ આવે, એ મારી જન્મની દેનારી માં, એ મને તારી યાદ બહુ આવે, હે તારી યાદ આવે, એ મારે પાપને પાણી પડાવે જો, એ તારી યાદ આવે પાણીમાં, હે તમારી યાદ આવે લાભુમાં, અમારા બધાયની પાપને પાણી પડાવે જો, મારી જન્મની દેનારી માં, હે મને તમારી યાદ બહુ આવે જો, મારી જન્મની દેનારી માં, અમને તમારી યાદ બહુ
बरसे हाडी लीजो ए दान के जगया खोय तोड़ो ए दान के जगया खोय तोलो तारी तोले कोई नो आवे जो तारी मां ए मने तारी याद बो आवे તમારી મારી જન્મની દેનારી માં એ મન તારી યાદ બહુ આવે જો મારી જન્મની દેનારી લાભુમાં એ તમારી યાદ બહુ આવે જો મારી જન્મની દેનારી લાભુમાં એ તમારી યાદ બહુ તમારી યાદ હે મારી જન્મની દેનારી લાભુમાં તમારી યાદ બહુ આવે જો યાદ આવે માં અમારા બધાયની હે મારી જન્મની દેનારી એ મને તારી યાદ બહુ એ તારી યાદ બહુ આવે જો બોલલા ભૂમાતની જય ભાણી માતની જય મોમાય માતની જય ચાપડા દાદાની જય પ્રેમ से बोले नमः पार्वती पति हर हर महादेव 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 खूब मजा करावी भाई बिपिन भाई गणपति त्यारबाद वर्षाबेने प्रेम बापूनी पण हाजरी छे एवा संतोनी हाजरी छे थोड़ो वातावरण गंभीर थई गयुं छे आपणे एमांथी थोड़ा आम विदाय जेवुं थयुं एमांथी थोड़ा आम बहार निकळवाना प्रयत्न करी साहेब एवी भगवती मां ममाईना आश्रय बैठा छे मूळू कवाटनी मवाई साहेब मैं अगाऊ कीधुं मूळू मानतो नहीं एनी एक सत्य घटनानी 2 मिनिटनी यादी करावुं प्रसंगनी तमने मूळू कवाट मानतो नहीं माताजीने मानतो नहीं एटલું नहीं જુનાગઢની આજુબાજુમાં કોઈને માતાજીની માનતાયું હોય તાવો હોય ન થાય આવો મૂળુ કવાટ હતો અને એ ન માનતો હોય તો જ ને પાવૈયાના પેડામાં ભેળવ્યો હોય ને બાપુ સાહેબ જુનાગઢની બાજુમાં નાનું એવું એક ઝૂંપડું ઝૂંપડામાં દિતિયા નામનો દેવી પૂજક અને મૂળુ કવાટને કોઈ આવીને કીધું એ એક દિતિયા નામનો દેવી પૂજક છે માતાજીની માનતાયું કરે છે આઠમનો તહેવાર છે સાહેબ આઠમે આપણે માતાજીને નિવેદ ધરાવીએ પછી માં આઠમ હોય તો ભલે ચૈતર મહિનાની આઠમ હોય તો ભલે નવરાત્રીની આહો મહિનાની આઠમ હોય તો ભલે મૂળુ કવાટે કીધું પેન દિતિયા ના લઈ આવો સાહેબ રાજા રીજા ભલા ખીજા નહીં બે ચાર ઘોડેશ્વર આવ્યા અને દિતિયાને કીધું તને રાજા બોલાવે છે મૂળુ કવાટ બોલાવે છે અને રાજમાં તેડાવે ને તો બાપુ 2 જ મુદ્દા હતા એક તો ઇનામ દેવાનું હોય કા સજા ફટકારવાની હોય બીજો કોઈ મુદ્દો જ નહીં રાજના તેડા આવે એટલે 2 જ મુદ્દા સાહેબ એવો દુબળો દે અવસ્થા લાગી ગયેલી ચાંદીના પતરા જેવા જેને વાળ થઈ ગયેલા અને લાકડીના ટેકે ટેકે માંડ હાલી કે આવી સ્થિતિ દિતિયાની અને રાજનું તેડું છે જાવું પડે
આજ સ્વતંત્ર આપણે થઈ ગયા છીએ, ગમે ને કહી દે નથી આવું, જા થાય કરી લીજે. પેલા એમ નહોતું જ આવવું પડતું સાહેબ, રાજનું તેડું છે. એ સાહેબ દ્વિતીયા નામનો દેવી પૂજક, એ હાથમાં લાકડી છે, એ લાકડીના ટેકે ટેકે ડૂબલો દેહ છે. અને જુનાગઢની કચેરીમાં આવ્યો અને તેથી સામે કવાટ બેઠો છે. કવાટે કારણ કે અમુક માણસો આજુબાજુ હોય ને આછા પહેરે લુગડા ને વાતું કરે અજબ, એ રાજા મન રીઝવવા ગોલા કરે ગજબ. રાજા એવા કોઈ માણસો છે ને કીધું કે આ દીતીઓ આ માતાજીની માનતા કરે છે. સાહેબ દીતિયાને ઉભો રાખવામાં આવ્યો. કવાટે કીધું તારી માતાજી સાચી હોય તો કઈક પ્રમાણ આપવું પડે, બાકી હું માનું નહીં. એક પ્રમાણ આપવું પડે. સાહેબ રાજાનો હુકમ ફાટી ગયો, કારણ જેલમાં પૂરી દીધો. અને દ્વિતીયા દેવી પૂજક ને જેલમાં પૂરી દીધો જુનાણાની. અને દ્વિતીયાને કીધું તું કે બાકી પ્રમાણ આપવું પડે, બાકી જુનાગઢમાં શ્રીફળ વધેરાય નહીં, ચોખા રંધાય નહીં, નિવેદ થાય નહીં. સાહેબ મૂળું કવાટ એક કપડાની હાંડલી બનાવી અને લેવો. અને દ્વિતીયાને કીધું કે તારી માતાજી સાચી હોય ને, મોમાય સાચી હોય ને, તો આ હાંડલી આજ ઉડવી જોઈએ, આભા મંડળમાં હાલવી જોઈએ. સાહેબ દ્વિતીયા નામના દેવી પૂજકે તેથી કીધું તું કે મહારાજા તમને કહેવાય નહીં, પણ છતાંય કહું છું કે મારી માં મોમાય નહીં, તારી પણ કુળદેવી માં મોમાય છે. હે કે તારી માં મોમાય છે. અને તેથી માં મોમાઈને સાહેબ પ્રાર્થના કરી છે કે હે માં, મન કર્મ વચનથી માં મેં તને સેવી હોય, મેં નહીં પણ મારી પેઢીઓમાં તેલનો ત્રસકો ગુગળનો ગાંઠિયો માં 5 આંગળીના તેરવે માં તને કોક દીક જમાડી હોય, તો આજે હાંડડી હાલવી જોઈએ, આભા મંડળમાં ઉડવી જોઈએ. અને સાહેબ આભા મંડળમાં હાંડડી ઉડી આ માં છે સાહેબ. અને માં રીજી જાય તો હું બનાવી દે, માં ખીજી જાય તો હું સ્થિતિ થાય. એનો એક મુદ્દો આપું તમને કે રાયે રેવત પલાણ્યો ને સકતે પલાણ્યો સિંહ, તેવી હે ગામના તોરણ બાંધાને દીઘડીએ ઉગાડ્યો દી. એક રાતમાં તેવી હે ગામનો ધણી બનાવતો હોય. અને માં ખીજી જાય તો પલગથી પછાડ્યો ને ભરહર કરીને ભૂકા તેથી બાકર ના કરી બુકાન જમવા બેઠી જીવણી. બાઈ તારો બોકડો ને થાનકે દેતો ઠેક, ઓલો હરધાર વાળો શેખ તે જાપે લીધો જીવણી. આ માં છે. ગળધરના ઘાટની બાજુમાં ધીરો 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 સમલદે પરમારનો રથ વિયો આવે. અને એક ઝાડના ઝૂંડમાંથી ખમા 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 ખમાના પોકાર આવે. સાહેબ સોમલ ક્યારે રથમાંથી નીચે ઉતરી જાય અને ઝાડના ઝૂંડમાં એની પાસે આવીને ખોળો પાછળ પ્રાર્થના કરતે કે માં તું ઝાડના ઝૂંડમાં જવાબ દેતી હોત, માં હું તારી દીકરી છું. મામલ ખમા નહીં કે સમલ કે બેહુ મઢને દ્વાર, આજ પુત્ર વિના ઉઠું નહીં, ભગવતી દે ખોળાનો ખુંડનાર, મને ખાનારો દે ખોડિયાર. હે માં, જુનાણાની જ્યોતને જલતી રાખે એવું એક સંતાન નહીં આપે માં. આ માં છે સાહેબ. એટલે કવિઓને લખવું પડે કે માથીને કોઈ મોટું ધડધર કે જગદીશ, સૌ નમાવે શીશ અંબા આગળ આલિયા, માથીને કોઈ મોટું ધડધર કે જગદીશ. પછી ગમે એ ભગવતીને તમે માનતા હો છો, એવી શક્તિઓની ભૂમિ છે. 1-2 મિનિટના પ્રસંગની યાદી કરાવું કે મેલડી મેલાન ભોગવે, મેલડી મેલાન ખાય, પણ જેના કળમાં હોય માં મેલડી, એના દખ દાલીદર મટી જાય. મેલડી મેલાન ભોગવે, મેલડી મેલાન ખાય. માથે લીધો કરંડિયો ને માથે લીધો વાદળી કેરો વે, પછી હાલી કામરો દઈશ તે મલક ધ્રુજાવ્યો મેલડી. મેલડી તારો માલ હતો રેઢો જંગલમાં ફરે, એને કોઈ નો જાલે કાન મલક આખામાં. મેલડી મેલડી તારો માલ હતો રેઢો જંગલમાં ફરે. સાહેબ 5-25 ગામડાનો ઠાકરનો રાજા જગમાલ.
જગમાલ અને વહાણ બે ભાઈ હતા. સાહેબ જગમાલ ને માં મેલડી ની એવી કૃપા થઈ ગયેલી જેને માં મેલડી વેણે વાતો કરે, થઈ થવાની વાતો કરે. માં મેલડીએ વેણો આપેલો, પાવો આપેલો. લોક ગાયકો ગાય છે ને, વેણો વગાડી જગમાલા, પાવો વગાડી જગમાલા. એ વેણો વગાડે જગમાલ એટલે સાહેબ માતાજીને આવવું પડે, મેલડીને આવવું પડે. આવો માનો પરમ ઉપાસક. અને એ જગમાલ અને વહાણ બે ભાઈ ઘોડેસવાર થઈ અને ધીરા 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 એ એક ગામના પાણી હેડાની બાજુમાંથી નીકળવું. પાણીયારી પાણી ભરી ધીરે 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 વી આવે. પણ કવિ કે પિત્તળ વર્ણી પીડિયું દીના હિંગોળ સરીખા હાથ, ઈ નવરો દીનો નાદ તેજી હરજો માણા હાંભળા. આ આવું રૂપ છે, માથે હેલ રહી ગઈ છે. અને જગમાલ લેની પાણીયારી ની નજર લાગી. ચાર નજર મળી તા તો બમન લાગી, બમન લાગી. તેથી વહાણ એના ભાઈએ કીધું તું જગમાલ ને, જગમાલ આ માર્ગ બરોબર નથી. આ માર્ગ બરોબર નથી. જગમાલ કે બરોબર છે, તારે ન આવવું જ તો તું પાછો વળી જા, બાકી માર્ગ બરોબર છે. ટૂંકમાં વાત કરો, વહાણ પાછો વળી ગયો. આગળ પાણીયારી, પાછળ જગમાલ ની ઘોડી. અને જેવી પાણીયારી વાહમાં દાખલ થઈ એની પાછળ જગમાલ ની ઘોડી. આ આખા વાહમાં ભાગદોડ મચી ગઈ. રાજા આવ્યો, રાજા આવ્યો. હજી ડંગામાં દાખલ થાય પાણીયારી, પાણીની હેલ ઉતારે ઈ પેલા જગમાલે બાવડું ચાલ્યું હતું. અને સાહેબ એ દેવી પૂજક ની દીકરી ગોમત, જેનું નામ સાહેબ ગોમતે કીધું તું રહેવા દે જગમાલ, મને નહીં હાચવે કે હું કાળે વહેલ છું. રહેવા દે જગમાલ, મને નહીં હાચવે કે હું કાળે વહેલ છું. કે પણ એકવાર રાજમાં તને પટરાણી બનાવું. કે રહેવા દે જગમાલ, મને નહીં હાચવે. ટૂંકમાં વાત કરું, રાજમાં લઈ આવ્યો. અડધી રાતનો બદર ભાંગ્યો હશે, કાળી હબસીના મોઢા જેવી બેગલી રાત. અને માં મેલડી આવ્યા. કે જગમાલ, કે હા માં, આ તે ભૂંડું કર્યું. કે પણ માં ભૂંડું નહીં, ભલું કર્યું. માં તારે રાજી થવું જોઈએ. દીકરીઓ વહુ લાવે ઘરે, માં તારે રાજી થવું જોઈએ. કે ભૂંડું કર્યું છે. આમ જો મારી હાટો ચંદરવો લઈ આવી. સાહેબ એવો જગમાલ નિમાધારી ચોર હતો. ગ્રહમાં એકવાર ચોરી કરે ને આગળ માં મેલડી હોય, પાછળ જગમાલ હોય. એવો નિમાધારી ચોર હતો. આજનું જે ધોળકા છે, દીદીનું વિરાટનગર સાહેબ, જેનો મુસ્લિમ રાજા એ ધોળકા તરફ આવ્યો. આગળ માં મેલડી છે, પાછળ જગમાલ. આમ ધોળકામાં દાખલ થયો. આખું ધોળકા છે એ માતાજીની કૃપાથી નિદરમાં ઘેરાણું છે. અને આજ જે લાઇટની વ્યવસ્થા છે, તેથી સાહેબ લાઇટની વ્યવસ્થા નહીં. એક દુકાનની પાછલી દિવાલ તોડી અને બે ચંદરવા લઈ આવ્યો. અને ચાંદડાના અંજવાળે બે હાથમાં એક ચંદરવો છે, એક નવો છે ને એક જૂનો છે. અને મનમાં મીડો મલકાવા કે આ જૂનો ચંદરવો છે ને માતાજીને આપી દઈશ, અને આ નવો ચંદરવો મારી ગોમાં થાતો. અને તેથી મેલડીએ કીધું તું કે રહેવા દે જગમાલ, કે રહેવા દે, જૂનો ચંદરવો તારે મને દેવો છે. કે પણ માં તારા દીકરાની વહુ નવો ચંદરવો ઓઢે તો માં તારે રાજી થવું જોઈએ. અને સાહેબ જગમાલના મોઢામાંથી કવેણ નીકળી ગયું, તું કાંઈ મારા ઠાકરથી મોટી તો નથી ને? તું કાંઈ મારા ઠાકરથી મોટી તો નથી ને? સાહેબ વાત કરતા વાર લાગે. જૂનાગઢ ધોળકાના ધણીના માણસો જાગી ગયા અને જગમાલને ચાલી લીધો અને હાથમાં પગમાં બેડિયું જડી દીધી અને જેલમાં પૂરી દીધો. સાહેબ વેણો વાગે એવી હાલત નથી. હવાર પડવાની રાહ જોવાય છે. અને હવાર પડ્યું, ભગવાન ભાસ્કર આભાર મંડળ માંથી કોર કાઢી ભલે ઉગ્યા ભાણ લઉં તમારા ભામણા ઈ મરણ જીવન લગમાન રાખજે. એ હવારમાં ધોળકાનો ધણી છે, બાદશાહ છે, એ કચેરી ભરીને બેઠો છે અને જગમાલને લેવા હાથમાં પગમાં બેડિયું જડી દીધી છે.
અને ધોળકાના ધણીને કીધું કે આ રાજનો ચોર છે. અને સાહેબ ધોળકાના ધણીના મોઢામાંથી બાદશાહના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કાને ગંગા ને જમના નામની તોપે બાંધીને ભડાકાઈ દે. સાહેબ ફટકની માળા ફૂટી ગઈ ધરતી માથે એક મોતેડું પડતું એમ શ્રાવણ ને ભાદરવો ચાલુ થઈ ગયા હતા. અને તેથી જગમાલે કીધું હતું કે હે માં મેલડી માં તું નહીં બચાય તો કોણ બચાવશે? હવે વેણો વાગે એવી હાલત છે. હે માં. અને ટૂંકમાં વાત કરું સાહેબ માએ એને બચાવ્યો, છોડાવ્યો, પણ છેલ્લી જિંદગી જેને ભીખ માગીને ભટકી ભટકીને પૂરી કરી દે. અને માં રીઝી જાય તો સાહેબ રાજ આપી દે. આતાભાઈ ગોહિલને 18 પાદરનો ધણી બનાવતો એ એવી શક્તિઓની ભૂમિ છે સાહેબ. અહીંયા નેક ટેક ધર્મની જ્યાં પાણે પાણે વાત સંતને સુરા નિબદાવતી આપણા મલકને મિરાત. હા, આ આપણી ધરતીમાં મેં અગાઉ કીધું એમ એવા સંતો થયા છે, એવા સુરીરો થયા છે, એવા દાતારો થયા છે, એવા ભક્તો થયા છે. બાકી ઠીક છે અત્યારે જામ્યું છે. હા, કોઈ કોઈ કાંઈ કહેવા વાળું નથી. એમાં બિપિનભાઈ ગીત બહુ હાલે છે. હા, ગમે એ સમાજમાં જાય ને ન્યા ગાય વટ છે તમારો. હા, વટ છે તમારો. સાહેબ વટ બટ કાંઈ છે જ નહીં. વટ કોનો કહેવાય? હા, એનો એક મુદ્દો આપો સાહેબ. ગરીબ ઘરની દીકરી હોય, એના બાપનું ગામતરું થયું હોય, વિધવા બાઈ હોય અને દાડિયું કરી મજૂરી કરી કાળે મજૂરી કરીને એનો નિર્વાહ ચલાવતા હોય અને ન્યા જઈ બે જણાને હારા માણાને મોકલીને એમ કે મારે નથી આવવું, તમે જાઓ ને એને કહો જે જોઈ દીકરીના લગ્નનો ખર્ચો હું આપી દઈશ, એને કહેજો એ બેનને મૂંઝાય નહીં. સાહેબ આનો વટ છે. બાકી વટ છે તમારો. વટ છે ને વટ છે. વટ બટ કાંઈ છે જ નહીં. હા, એ બધું ખોટું છે. હા, પાછા ગમે એ સમાજમાં જાય એનો વટ. સાહેબ કંઈક સારું કાર્ય કરતા હોય ને એનો વટ છે. હા, રોડ ઉપર કોઈનું એક્સિડન્ટ થાય ને 108 ને તાત્કાલિક ફોન કરીને બોલાવી અને એને દવાખાના ભેગો કરે ને સાહેબ એનો વટ છે. હા, રોડ ઉપર ગાય ભૂખી રખડતી હોય ને એને 2 પૂળા લાવીને નાખી દે ને એનો વટ છે સાહેબ. બાકી ઠીક છે, હાલ્યું છે, આપણને એમાં કઈ વાંધોય નથી, કારણ કે અત્યારે મોરી સ્વતંત્ર ભારત છે. હા, બધા રાણાની રીતે છે. પણ વિશેષ સમય નહીં બગાડતા બિપિનભાઈ વિનંતી કરી કે જે એમને મજા આવે. મેં અગાઉ કીધું ને બિપિનભાઈ એવો કલાકાર છે સાહેબ. આ ક્ષેત્રમાં એના 40 વર્ષ આસપાસ થયા છતાંય હજી એમના હાલે છે. એવા સમગ્ર ભારત વર્ષ ગૌરવ લઈ શકે, ગુજરાત ગૌરવ લઈ શકે કે સારા વિશ્વમાં ઘણા બધા કાર્યક્રમો આપ્યા છે. એવા ભાઈ બિપિનભાઈ વિનંતી કરી કે જે એમને મજા આવે એવી કંઈક ભજનની, માતાજીના ભાવની, ગરબાની મજા કરાવે. એકવાર જોરદાર તાળીઓના ગડાટથી વધાવી લઈએ.